મિત્રો, હું જય વસાવડા અને કચ્છ યુવક સંઘ ખૂબ જાણીતી સંસ્થા છે. 1986માં કેટલાક રાષ્ટ્રવાદી યુવાન મિત્રોએ મુંબઈમાં ભેગા થઈને બધાએ શરૂ કરી અને કચ્છને જીવતું રાખ્યું આખા જગતની અંદર. અને કચ્છ તો મને પણ ગમતી ભૂમિ છે અને કચ્છ યુવક સંઘના મિત્રો ખૂબ તેજસ્વી, તેજ તર્રાર અને હવે તો વિસ્તરતી ગઈ. અત્યારે પ્રમુખ શ્રી ધીરજભાઈ અને ખૂબ સરસ રીતે કામગીરી કરી રહ્યા છે. અને નવરાત્રી ઘેર બેઠા નીતાબેન ગાલા અને બધાના સહકારથી કંઈક આખી એવી રીતે ઉજવવાના છે કે ઘેર રોજ ભક્તિ રસના અલગ અલગ ગરબા અને બધું પ્રસ્તુતિ થાય એમની યુટ્યુબ ચેનલ ઉપર. તો હું હૃદયપૂર્વક એમને શુભેચ્છા આપું છું એમની નવી પહેલ માટે. આમ પણ એમણે ખૂબ સફળતાપૂર્વક અનેક અવનવા કાર્યક્રમો કરીને બતાવ્યા છે. ભૂતકાળમાં એમનો અદ્ભુત ટ્રેક રેકોર્ડ છે કચ્છ યુવક સંઘનો. અને ભૂકંપમાં 2001 આવ્યો પછી પણ એમણે અદ્ભુત કામગીરી કરી. કચ્છ અને મુંબઈ સાથે કેટલીક સુપરફાસ્ટ ટ્રેનો મેળવવા માટે એમણે ચાવીરૂપ કામગીરી કરી. એમણે આખું એક બ્લડ ડોનેશનનું એન્કરવાલા ફાઉન્ડેશન સાથે મળીને કામ જે કર્યું એમાં 1.75 લાખ યુનિટ જેટલા બ્લડ એમણે ભેગું કર્યું અને પ્રિન્સ ઓર્ગન ડોનેશનનું કામ પણ કર્યું. અને કચ્છી ભાષાની અંદર નાટકો ખાસ રજૂ કરાવ્યા, મને બહુ ગમ્યું. અને અલગ અલગ એના શો પણ કરાવ્યા અને કેટલા બધા અલગ અલગ વર્ષોથી એ પ્રવૃત્તિ ચાલી રહી છે એમની. RSSની વિદ્યાભારતી સાથે સંકલિત થઈ અને એમણે શાળાઓ બધી અલગ અલગ જગ્યાએ ગઢશીશા, બિદડામાં સ્પોર્ટ્સ સંકુલ અને વિદ્યાર્થીઓના ઘડતરનું કામ પણ કર્યું. તો આખું રાષ્ટ્ર ઘડતરનું કામ, મનુષ્ય નિર્માણનું કામ આ કચ્છ યુવક સંઘના મિત્રો કચ્છની ભૂમિ ઉપર કરી રહ્યા છે. અને 15 જેટલી તો એની શાખાઓ થઈ ગઈ છે. અને બધા જ મિત્રો ભેગા થઈને નવરાત્રી વર્ચ્યુઅલ, જે બહુ જરૂરી છે આજના કોરોનાના કાળની અંદર. એકચ્યુઅલ નવરાત્રી જ્યારે ઉજવી શકાય એમ નથી ત્યારે વર્ચ્યુઅલ નવરાત્રીના જ માર્ગે બધાએ જવાનું છે. સરકારશ્રીની પણ એ જ ગાઈડલાઈન છે. અને આમ પણ આપણે સમજવાનું છે કે અત્યારે પરિસ્થિતિ એવી છે, એકાદ વખત એવું થાય અને મોટા મોટા આયોજનો છે એ પણ બંધ રહ્યા છે. ઓલિમ્પિક બંધ છે, દુબઈની અંદર એક્સપો થવાનો હતો એ પણ બંધ છે. તો આપણે આ સ્વીકારવાનું હોય આ પરિસ્થિતિને. પણ મને આનંદ છે કે આ યુવાન મિત્રો નવા નવા વિચારોથી એ નવરાત્રીને ધબકતી અને જીવંત રાખશે અને શક્તિની ભક્તિની અંદર બધાને પ્રવૃત્ત રાખશે. તો હું પણ આપ બધાને અપીલ કરું છું કે આપ એમને સહયોગ આપજો, એની સાથે જોડાજો અને બધા જ મિત્રોને નવરાત્રી માટે ખૂબ સરસ રીતે, નવરાત્રી જ નહીં, આગળ ઉપરના દિવાળીના તહેવારો અને આવનારું વર્ષ પણ આ જે રીતે આપણે વર્ષની અંદર થોડા બધા જ માનવ જાતે જે વેઠ્યું એવું ન વેઠવું પડે એવી માતાજીને આપણે પ્રાર્થના કરીએ બધા ભેગા થઈને. અને એ જગતજનની સ્વરૂપ છે અને આ સમગ્ર બ્રહ્માંડમાં માતૃશક્તિની પૂજા માત્ર ભારતની અંદર થાય છે. તો બધા મિત્રોને મારા જય માતાજી.